ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરામાં નિસાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ અને વિધવા બહેનોની દીકરીઓ માટે ઢોસા ઉત્સવનું કરાયું આવ્યું છે। વડોદરાના સંગમ વિસ્તારમાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે નિસાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત અંધ દિવ્યાંગ તેમજ વિધવા બહેનોની બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરી તેને ઉમળકાભેર સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું। સમાજના વંચિત વર્ગની બાળકીઓના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસને સ્થાનિક સ્તરે વ્યાપક આવકાર મળ્યો હતો। સંસ્થાના પ્રતિનિધિઓએ આ પ્રસંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા માત્ર તહેવારો પૂરતી જ નહીં પરંતુ કાયમી ધોરણે જરૂરિયાતમંદ પરિવારોને મદદ પૂરી પાડવામાં આવે છે। ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની અને દિવ્યાંગ માતા પિતાની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સંસ્થા દ્વારા તેમની શાળાની ફી ભરવા સહિતની શૈક્ષણિક સહાય પણ નિયમિતપણે કરવામાં આવે છે। આ પ્રકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા સ્થાપિત કરવાનો અને આર્થિક રીતે અસક્ષમ પરિવારોને પીઠબળ પૂરું પાડવાનો છે। આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન નિસાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સેવિકા મિતુલ રાવલ અને અન્ય હોદ્દેદારોએ આજની યુવા પેઢીને એક સકારાત્મક સંદેશ પાઠવ્યો હતો। તેમણે અપીલ કરી હતી કે યુવાનોએ ખોટા માર્ગે દોરવાને બદલે આવા રચનાત્મક અને સામાજિક કાર્યક્રમોમાં સક્રિય યોગદાન આપવું જોઈએ। દેશનું ભવિષ્ય સમાન બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર સંસ્થાઓ જ નહીં પરંતુ સમગ્ર સમાજ એકજૂથ થઈને આગળ આવવું અત્યંત આવશ્યક છે। આજે અમારી સંસ્થા નિસાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે। આજની જનરેશન જે યંગ જનરેશન છે જે અલગ રસ્તા પર જઈ રહી છે એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે। એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે। અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે। તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે। હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા ચૂલા ઢોસામાં ખવડાવવામાં આવે છે। આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે ચૂલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે। અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે। આપણે શું કાર્યક્રમ યોજ્યો શું કરવા માંગો છો શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે। આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને।